વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડોક્ટર પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકારી અહેવાલોને ટાંકીને રાજ્ય સરકારની પર્યાવરણ નીતિ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે જણાવ્યું કે વર્ષ 2024-25 દરમિયાન જંગલની કુલ કહી શકાય કે 1313.39 હેક્ટર જમીન ઉદ્યોગો, ટાઉનશીપ અને રોડ ટ્રાન્સમિશન લાઇન જેવા અન્ય કામો માટે ડાયવર્ટ કરવામાં આવી છે, જેના કારણે છેલ્લા 25 વર્ષમાં રાજ્યના વૃક્ષ આવરણમાં મોટો ઘટાડો થયો છે અને નર્મદા તેમજ ડાંગ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે। આ ઉપરાંત તેમણે ચિંતા વ્યક્ત કરી કે વન વિભાગમાં મંજૂર થયેલી કુલ 8,949 જગ્યાઓમાંથી ક્લાસ 1 થી 4 ની કુલ 3,490 જગ્યાઓ ખાલી પડી છે। કોંગ્રેસ પક્ષે જંગલો અને વન્યજીવોના યોગ્ય જતન માટે આ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની અને પર્યાવરણ સુરક્ષા માટે નક્કર પગલાં લેવાની માંગ કરી છે। આવનારો સમય ક્લાઇમેટ ચેન્જનો સમય છે, પર્યાવરણ માટે ચિંતાનો સમય છે। અમારી માંગ છે કે તાત્કાલિક વન વિભાગની ખાલી જગ્યાઓ પણ ભરવામાં આવે અને જે રીતે જંગલની જમીનનો, વનની જમીનનો દુરુપયોગ થઈ રહ્યો છે, અલગ અલગ જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવી છે, તેને રોકવામાં આવે, વૃક્ષનું આવરણ રિકવર વધારવા માટે પગલાં લેવામાં આવે, માત્ર કાગળ ઉપર નહીં પણ જમીન ઉપર પણ ઠોસ પગલાં લેવાય તેવી અમારી માંગ છે। આવનારો સમય ક્લાઇમેટ ચેન્જનો સમય છે, પર્યાવરણ માટે ચિંતાનો